हे मारा मित्रों मनीषना जय श्री कृष्ण। एक पोलीस कर्नल होय छे, बहु मोटो कर्नल पोलीसनो होय छे, रिटायर थई जाय छे। रिटायर थई जाय छे पण एनामां गुमान घमंड के एने जे एटीट्यूड के ने एवो ज होय छे के हूँ हजू कर्नल ज छुं, भले रिटायर थई गयो पण एनामां तो ए नहीं जती कि हजू मारी जोड़े सत्ता हवे रही नथी। ए ज गुमाનમાં છે કે હજુ સત્તા પર જ છું, કોઈની જોડે બોલવાનું નહીં, ચાલવાનું નહીં, હરવાનું ફરવાનું, એની મસ્તીમાં રહેવાનું, બધાના ગમે તે રીતે ગમે તેની જોડે વાત કરવાની। એક દિવસ એનો પગ દુખતો હોય છે, ગાર્ડનમાં ચાલવા ગયો છે તો બેસે છે, એની જોડે એક બીજા રિટાયર્ડ વ્યક્તિ જ બેઠા હોય છે। એની જોડે મોટી મોટી ડીંગો કે હું તો આમ હતો, તો આમ હતો, કર્નલ હતો, મારો સોટો હતો, રુતબો હતો। રોજ બેસે, એ વ્યક્તિને બોલે, એ વ્યક્તિને આજ બધું એની રોજની બધી આપવીતી સંભળાવે કે આ કર્નલના સમયમાં આવું હતું, મારો આવો સોટો હતો। પેલા બાજુવાળા બહેન જે અંકલ હોય છે એનાથી સહન નથી થતું, એટલે અંકલને એ અંકલે કર્નલને કહે છે, તમે જે બોલો છો બરાબર છે, તમને ખબર છે હું કોણ છું? કર્નલ કે ના, હું 2 વખત ચૂંટાયેલો સંસદ છું, બરાબર છે। સામે જે કસરત કરી રહ્યા છે ને એ સેનાના મોટા ત્રિપાંખે વડા હતા। પેલી બાજુ જે ભાઈ ચાલી રહ્યા છે ને સટાસટ એ કલેક્ટર હતા। એમ બધાના જેટલા હતા ને મોટે મોટે હોદ્દાની વાત, કર્નલને અહેસાસ થાય છે કે મારી કોઈ વેલ્યુ નથી, આ બધા છે। અને બીજું એક દ્રષ્ટાંત આપે છે પેલા ભાઈ, બીજા એ ભાઈને જે કર્નલ પોલીસ કર્નલના દ્રષ્ટાંત આપે છે। એક બલ્બ હોય અને બલ્બ જ્યાં સુધી સળગતો હોય ને ત્યાં સુધીની વેલ્યુ। હવે મને જવાબ પડે, એક બલ્બ છે 5 રૂપિયાનો છે કે 50 રૂપિયાનો છે કે 500 રૂપિયાનો, બલ્બ બુઝાઈ જાય કે બલ્બ ઉડી જાય એની વેલ્યુ શું? કર્નલ કે 0। બસ આમાં બધું જ આવી ગયું કર્નલ સાહેબ। તમે સત્તા પર હતા તો સળગતા બલ્બ હતા, હવે સત્તા પર નથી તો તમારી કોઈ વેલ્યુ નથી। હવે તમને કોઈ મળવા આવે છે, તમને કોઈ સલામ કરે છે, તમારી આજુબાજુ કોઈ ફરે છે તો કે ના, તો બસ એક સામાન્ય માણસને સામાન્ય નાગરિકની માફક જીવો। મારો કહેવાનો બસ સત્તા પર હતા ત્યાં સુધી ઠીક હતું, તમે બહુ દિગ્ગજ હો ત્યાં સુધી બહુ ઠીક હતા, બહુ પૈસાવાળા હો તો બી, પણ જ્યારે તમારો એક સમય આવી જાય, એક ફેઝ આવે, એ ફેઝને સામનો કરવાનો આવે ને તો એને બી સહન કરવાની શક્તિ રાખજો, બરાબર છે। તમે એવું ના વિચારતા કે એ જે ફેઝમાં હતો તારું બાદશાહ હતો ને આમ હતો ને તેમ હતો, અત્યારે જે છે ને એ રિયાલિટી સ્વીકારીને જીવશો ને જિંદગીમાં કદી તકલીફ નહીં પડે। મારો શોર્ટ જો તમને ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો મારા શોર્ટને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।